કઈ બાજુ જાઓ? તો કહી કે હું જાઉં છું જાનકીજીની તપાસવાળી લંકા નગરી. હું ચોકીદાર તરીકે અહીં બેઠી છું. બરાબર છે, હું તો જવાનો છું. પછી લંકિની એ કહ્યું, મહારાજ હવે લંકિનીને વિચાર આવ્યો કે એક વાર રાવણની સાથે હું બ્રહ્માજીની સભામાં ગયેલી, ત્યારે બ્રહ્માજીએ મને એક બાજુ બોલાવી અને મને કાનમાં કીધું હતું કે તું ચોકીદાર તરીકે રહે છે ને રાવણના દરવાજે. કહ્યું હા, એક કામ કરજે, થોડા ટાઈમ પછી એક રામનો ભક્ત હનુમાનજી આવશે અને એ તને મુઠ્ઠીકા મારશે અને તને ઉલટી થશે, અને ઉલટી થાય ત્યારે તું પગે લાગી લેજે અને એને રસ્તો બતાવજે. કાંઈ વાંધો નહીં, કોઈને કહેતી નહીં, આપણી બેની વાત છે. બ્રહ્માજી સંકેત ગયો, પણ કહી કે કાંઈ વાંધો નહીં. હનુમાનની બધા જવા જાય અને લંકિનીને અટકાયથી જવા નહીં દઉં. એટલે હનુમાનજીએ એને પકડીને એક મુષ્ટિકા મારી અને મુષ્ટિકા મારીને સીધી પડી ગઈ, ઉલટી થઈ, અને બીજી મુષ્ટિકા મારે ઉભા રહ્યો, મારા મને મારતા નહીં. કઈ બધું જાઓ છો? કહ્યું કે જાનકીજીની તપાસમાં લંકામાં જાઓ છો. કહ્યું મહારાજ તમે આ લંકામાં આવ્યા ત્યારે તમે નામ કોનું લીધું હતું? કોનું નામ બોલીને અહીં આવ્યા હતા? તો હનુમાનજીએ કહ્યું, ભાઈ મને તો એમ લાગ્યું કે લંકા નગરીમાં બધા નરસિંહ ભગવાનના ઉપાસકો છે, એ નરસિંહ ભગવાનનું મેં નામ લીધું ને હું આવ્યો. કહ્યું ના મહારાજ, જો રામ કામ માટે તમે નીકળ્યા હોય તો રામજીનું નામ બોલીને જ જવું જોઈએ, નરસિંહ ભગવાન નામ નહીં બોલતું. રામ નામ બોલીને તમે જાઓ, હવે તમે કોઈ હામો નહીં બોલે, તમે કોઈ અટકાવશે. રાવણે જેને ચોકીદાર તરીકે રાખ્યા છે એને હમુથી રસ્તો બતાવ્યો કે આમ જજો, તને કોઈ નહીં. જો રાવણને ખરેખર વિનાશ થયો હોય ને તો આ ચોકીદાર ફૂટી ગયા છે, એટલે વાંધો પડ્યો. હવે હનુમાનજીને પેલી લંકિનીએ કહ્યું કે જેનું કામ કરવા તમે જાઓ છો એનું નામ બોલીને તમે જજો. અને હનુમાનજી હવે રામ નામ બોલી લંકામાં જાય. પ્રવેશી નગર ઇજે સબ કાજા, હૃદય રાખી કો શલપુર. હનુમાનજી ગયા એટલે કોઈ હામું ન બોલ્યું, કોઈ અટકાયો નથી. આ સુંદરકાંડના ચોથા નંબરના દુહા પછીની પહેલી ચોપાઈ, અને આ ચોપાઈ આપણા માટે બહુ ઉપયોગી છે. પ્રવેશી નગર કીધે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. તમે બારગામ જાઓ, કોઈ પણ કામ માટે જાઓ, આ ચોપાઈને બોલીને જાઓ તો 100% તમારું કામ નિર્વિઘ્ને પતી જાય, નિર્વિઘ્ને પૂરું થઈ જાય, ઈચ્છા તમારી તૃપ્ત થઈ જાય. આ ચોપાઈ આપણો ઉપયોગની છે. અને સુંદરકાંડના ચોથા નંબરના દુહા પછીની પહેલી ચોપાઈ. ઈચ્છા પડે તો સુંદરકાંડ ગોતી અને એ ચોપાઈ પાકી કરજો ને આ બધાય કામ આવશે. જ્યાં બારગામ જવું હોય, કોઈ સારા કામે જાઓ, કોઈ ભણવા જાઓ, કોઈ અભ્યાસ માટે કોઈ ડિગ્રી લેવા માટે જાઓ, બોલીને જાઓ ને હોય 100% ડિગ્રી મળી જ જાય. સવાલ ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. રામ નામ બોલીને હનુમાનજી લંકા નગરીમાં ગયા. આખી લંકા ફરતો આંટો માર્યો, બધું જોઈ લીધું, ક્યાંથી ક્યાં નીકળે છે, કયો રસ્તો ક્યાં નીકળે, બધું આંટો મારી લીધો. પછી હનુમાનજીએ છલંગ મારી અને કિલ્લા પર ચડી ગયા અને એક મકાન બીજે મકાન માંડ્યું કૂદવા. લંકાની ઉપરથી બધી જોઈ લીધી, નીચેથી જોઈ, ઉપરથી જોઈ લીધી, ક્યાંથી ક્યાં કૂદાય, ક્યાં જવાય, કયો રસ્તો ક્યાં નીકળે. આ બધું હનુમાનજી મહારાજ લંકા નગરીમાં ગયા અને એક મકાન બીજે મકાન માંડ્યા ઠટકવા. એમાં રાવણના પુત્ર અક્ષયકુમાર હામે આવે. એટલે હનુમાનજીને એમ થયું કે અંગત પુત્ર વાલીને અને અક્ષયકુમારને બેને તકલીફ છે, સ્થાપ છે, તો અક્ષયનો નાશ કરી નાખવો તો પછી અંગતજીને તકલીફ ન પડે. કદાચ આવું થયું હોય તો વાંધો ન આવે. અક્ષયકુમારે હનુમાન ગયા વાનર કોને પૂછ્યું તો ક્યારે? હનુમાનજીએ પેને પકડીને આમ ગોળ ફેરી પછાડ્યો. પેલા ઉભો થઈને ડર્યો અને બે બતમ યુદ્ધમાં કર્યા. હનુમાનજી ઝાડવાને ખેંચી કર્યો, ગા અક્ષયકુમારનો ક્ષય કરી નાખ્યો. અક્ષયકુમાર મરાયો. કોઈ દૂતો હતા એ લંકામાં ગયા અને રાવણને વાત કરી આવી રીતે બન્યું છે. અને રાવણ પુત્ર અક્ષયકુમારનો ભાઈ મેઘનાથ ભાઈ મરાઈ ગયો એમ સાંભળ્યું, આવેશમાં આવીને એકદમ દોડે. એ હનુમાનજી સાવધાન છે અને
હનુમાનજીને પકડવા માટે એને ઘણા પ્રયોગો કર્યા, પણ રાવણ પુત્ર મેઘનાથથી હનુમાનજી પકડાયા નથી. પછી સામ મહિનું યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં પણ હનુમાનજીએ અક્ષય કુમારને હરાવી દીધો. હવે અક્ષય કુમારની પાસે બ્રહ્માજીનું આવ્યું બ્રહ્માસ્ત્ર પડ્યું છે, અને બ્રહ્માજીએ બ્રહ્માસ્ત્ર આપ્યું ત્યારે અક્ષય મેઘનાથને એવું કહ્યું હતું કે તને બચવાનો કોઈ ઈલાજ ન રહે ત્યારે તું આનો પ્રયોગ કરજે. હવે રાવણ પુત્ર સમજી ગયો કે અક્ષયનો તો નાશ કર્યો છે, પણ કદાચ આ વાંદરમાં કંઈ દેવી શક્તિ કામ કરે એ મને જીવાતો નહીં દે. એ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે. બ્રહ્માસ્ત્ર સાદા કપિ મન કિન વિચાર જોન બ્રહ્મ સરમાનવું મહિમા મિટઈ અપાર. રાવણના પુત્ર મેઘનાથે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. હનુમાનજી ધીમા પડી ગયા. હવે જોર નહીં કરાય, શક્તિનો ઉપયોગ હવે નહીં કારણ કે બ્રહ્માસ્ત્રને જ રાવણના પુત્રે ચડાવ્યું છે, અને બ્રહ્માનું જો અપમાન કરું તો મને મુશ્કેલી થાય. બ્રહ્માનું અપમાન ન કરાય. હનુમાનજી એકદમ ઢીલા પડી ગયા. પહેલાં બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધી લીધું. બંદીવાન કહીને હનુમાનજીને રાવણના એ રાવણનો જે મહેલ છે, જે રાવણની ગાદી છે ત્યાં લઈ આવે. રાવણ બેઠો છે અને બ્રહ્માસ્ત્રને છોડી બંદીવાન કરી અને મેઘનાથ હનુમાનજીને રાવણની પાસે લાવે. બંદીવાન હનુમાનજીને જોઈ રાવણે કહ્યું, વાનર તે મારા પુત્રને શું કામ માર્યો? મારા સૈનિકોને શા માટે માર્યા? હનુમાનજીએ કહ્યું કે રાવણ જીન મોઈ મારા તે મેં મારે તે પર બાંધે તો નહીં તુમ્હારે. હે રાવણ, અમારા વાંદરાનો એક નિયમ હોય છે, સ્વભાવ છે કે અમને કોઈ જો મારવા માટે આવે તો અમે એને માર્યા વગર મૂકીએ નહીં. તારા સૈનિકો જે મને મારવા આવ્યા એને મેં મારે એમને ખોટું શું કર્યું? વાનર તું કોની સભામાં કોને એમ બોલ્યું ભાન છે? હા મહારાજ, રાવણની સભામાં રાવણની સામે લંકા નગરીમાં રામ ભક્ત હનુમાનજી બોલે. તને મારી બીક નથી લાગતી? ના. કેમ? લંકેશ, જેનામાં રામજીની કૃપા હોય, રામ નામ જેને જે ગાતો હોય એને કોઈને ભય બીક લાગતી નથી. રાવણે કહ્યું કે વાનર તને ખબર છે હું કોણ છું? તને મારી બીક નથી? ના. રાવણ સાંભળી લે, આ કદાચ તારા પુત્રે મને બાંધ્યો હોય ને તો બંધન તોડતા મને વાર લાગે નહીં, 1 સેકન્ડ થાય. પણ બંધાયું શું કહું ખબર? મારે તને સમજાવવા માટે આવવું હતું કે હું જઈ અને સમજાવું છું, હા સમજી જાય. રાવણ બોલે છે કે વાનર તું મને ઓળખે છે? હા મહારાજ. હનુમાનજીએ કહ્યું કે રાવણ તારી પર રામજીની ખૂબ કૃપા છે, આખી લંકા સોનાની છે અને 9 ગ્રહો તું જેમ કેમ કરે છે, સૂર્ય ચંદ્ર તારી અનુમતિ પ્રમાણે ઉદય પામે છે, અસ્ત પામે છે. તારી એક જ વસ્તુની કમી રહે છે, બધું તને મળ્યું છે. દીકરા છે, રાજ્ય છે, વૈભવ છે, સંપત્તિ બધું મળ્યું છે. એક વસ્તુ ઘટે છે, રામ નામ બિન ગિરા નહીં સોહા દેખું બિચારી. હે રાવણ, તારી પાસે રાજ્ય છે, સંપત્તિ છે, વૈભવ છે, પુત્ર છે, પત્ની છે, પરિવાર છે, શક્તિ છે, સોનું બધું છે. એક તો રામ નામ મન બોલવા તો આ લંકાને શાંતિથી ભોગવી શકે અને તારા ઉદ્ધાર થઈ તને મુક્તિ મળી જશે. વાનર મને સમજાવવા માટે આવ્યો છે. એકદમ દોડી રાવણને મારવા જાય. માલવંત નામનો જેનો મંત્રી છે, રાવણનો એ મંત્રીએ કહ્યું મહારાજ આ તો દૂત છે, દૂતને કદી મરાય નહીં. એમાં આનો શું વાંક છે? એ તો મોકલો એને મારે કઈ લાવ્યો છે એને મરાય નહીં. રાવણે પછી તલવાર જ્ઞાન કરી નાખી. હનુમાનજી મહારાજ બંદીવાન થયા છે. રાવણે વિચાર કર્યો આ રામનો ભક્ત છે અને આને એવો કંઈક નિશાનવાળો બનાવવો છે. નિશાની લઈને જાય એટલે એનો માલિક ક્રોધે થાય, અહીંયા આવે મેં યુદ્ધ કરીને મારી. એટલે રાવણે પૂછ્યું બોલ વાનર તારી મમતા હેમાં છે?
હનુમાનજી મીડિયા હસવા કે મારે લંકામાં કંઈક ચમત્કાર કરવો હોય, રામનો ભક્ત કોને કહેવાય એ મારે બતાવવું છે. એટલે હનુમાનજી મીડિયા હસવા અને બોલ્યા કે રાવણ, અમારા વાંદરની મમતા પૂછડામાં હોય, અમારું કોઈ પૂછડું પકડે તો અમે રહે નહીં, આમ હરખા રહીએ નહીં અને મગજ અમારો ખરાબ થઈ જાય, ક્રોધ બહુ આવે. રાવણે હુકમ કર્યો સૈનિકો જાઓ લંકામાંથી ઘી તેલ કપડું લઈ આવો. સૈનિકો ગયા અને હનુમાનજીના પૂછડને કપડા મીંડા વીંટવા. આખી લંકામાં જેટલું કપડું તો બધું લાવી અને હનુમાનજીના પૂછડને વીંટવા લાગ્યા. જેમ જેમ વીંટતા ગયા એમ પૂછડું લાંબુ લાંબુ થતું ગયું. રાવણના સૈનિકો કપડા મીંડા વીંટવા અને આંખોને બંધ કરી હનુમાનજીએ રામજીને પ્રાર્થના કરી. રામ કૃપા થઈ કે મહારાજ મારું પૂછડાને સળગાવવાનું નક્કી કર્યું છે અને લોકો કપડાં વીંટે છે. એટલે હનુમાનજી ઉભા રહ્યા, થોડા કપડાં વીંટવા લાગ્યા, પૂછડું લાંબુ લાંબુ થવા લાગ્યું. આખી લંકાનું જે કપડું હતું બધું ખલાસ થઈ ગયું, છતાં મૂળ ભાગ હતો એમને રહ્યો. એ લાંબુ કેટલું કર્યું છે. પછી લંકામાંથી ઘી લઈ આવ્યા, તેલ લઈ આવ્યા અને બધું ઘી લાવી અને પૂછડાની અંદર રેડ્યું છે. આખી લંકાનું ઘી ખલાસ કર્યું, તેલ ખલાસ કર્યું. કેમ? હનુમાનજી વિચાર કર્યો કે ઘી ને તેલ બધું ખલાસ કરું અને કપડાં ન રહેવા દઉં તો બધા પહેરે હું ખાય હું બધું સાફ કરું. લખ્યું છે રાનગર બસન ઘૃત તેલા બાદી પૂછ નહીં કભી કેલા. ઘી તેલ બધું ખલાસ કર્યું, કપડા વીંટાઈ ગયા અને રાવણના હુકમ પ્રમાણે પૂછ્યું સળગાયું. પૂછ્યું સળગાયું ને છલંગ મારી ઊંચું મકાન હતું, કિલ્લો ત્યાં ચડી ગયા અને ત્યાંથી ભગવાનને ફોન કર્યો હનુમાનજી કે મહારાજ તમે જે વધારનું પૂછડું મને આપ્યું હતું એ આખી લંકાના કપડા વીંટી ઘી તેલ રેડી અને હળગાવ્યું છે. હવે જેને પ્રસાદી આપવા જેવું લાગે ને આપી દઉં, તમે મને કોઈ એમ કરો. કારણ કે આ પૂછડું સળગાવવામાં આખી લંકાનો ફાળો છે. કોઈએ કપડાં આપ્યા, કોઈએ ઘી આપ્યું, કોઈએ તેલ આપ્યું, કોઈએ મહેનત કરી અને જેને જેને ફાળો આપ્યો હોય એને પ્રસાદીનું દાન કરવું પડે. આપણે ત્યાં નિયમ છે કે કોઈ યજ્ઞમાં આપણે ગયા હોઈએ, કોઈ પ્રસંગમાં જઈએ તો આપણને છેલ્લે તમે ફાળો લખાયો હોય, દાન કર્યું હોય, તમને પ્રસાદી આવે. એટલે ભગવાન કે ભાઈ કામ કરો, તમારે પૂછ્યું સગામાં જે જે લોકોનો ફાળો હોય એને જ્યાં પ્રસાદી આપી જ દો, પૂછવાનું શું હોય. ભગવાનનો હુકમ થયો અને હનુમાનજી એક ક્ષણ માત્રમાં આખી લંકા મળ્યા ભરો. જારા નગર નિમિષ એક માહી એક વિભીષણ એક નિમિષ માત્રમાં આખી લંકા લગાવી તેમને કહ્યું. જારા નગર નિમિષ, નિમિષ એટલે બે પાપને ભેગી થાય એટલે જ વાર. એટલી વારમાં આખી લંકા ભરભરાટ હળગી રહી. એ સાચું લાગે? એક દીવો કરવો હોય ને, જો ગાવર હોય ને તો 2-3 દિવાળી બગડે. તો હનુમાનજી આખી લંકા ખાલી એટલી વારમાં હળગાવી દીધી હશે. હા, એનું કારણ છે કે પરમાત્માએ માયા રચી છે અને ભગવાનના નામની માયા લાગી ગઈ. એક ક્ષણ માત્રમાં આંખનો પડકારો કે એટલી વારમાં આખી લંકા હળી ગઈ. પણ હનુમાનજી એક મકાનને જાળવ્યું છે. જારા નગર નિમિષ એકમાં આવી એક વિભીષણ ગૃહ નાઈ. એક મકાનને જાળવ્યું છે. શું કામ? રામાયુદયંતી તગ્રહ શોભા બરનિન જાય નવ તુલસી કા વૃંદતા દેખી હરસી કપિરાય. આખી લંકામાં એક મકાન એવું છે જેને જાળવ્યું છે. એ મકાન પર રામ નામ લખેલું છે. ફળિયામાં તુલસીનો કહેરો છે. રૂમની અંદર ભગવાનનું મંદિર છે. ઉપર રામ નામ લખેલું છે. હનુમાનજીએ જાણ્યું કે જેના ઘરમાં રામ નામ લખ્યું હોય, જેના ઘરમાં તુલસી કહેરા હોય, જેના મકાનમાં રામ નામ લખેલું હોય એને સળગાવીને એને જાળવ્યું છે. માયારૂપી જાળથી અગ્નિથી આખી લંકા હળગાવી છે. રામ ભક્ત વિભીષણનું એક મકાન જાળવ્યું છે. એક વિભીષણ ગૃહ નાઈ. વિષ્ણુજી રામજીના પરમ ઉપાસક છે. એ મકાન પર રામ નામ લખેલું છે. એ મકાનમાં ભગવાનની પૂજા છે. એટલે એ મકાનને જાળવવાથી આખી લંકા હળી ગઈ.
એક બીવી આખી લંકા હળગે છે, એક મકાન જાળ્યું છે. શું કામ? તુલસીનો ક્યારો છે, રામના મકાન પર લખેલું છે અને ભગવાનનો ભક્ત ત્યાં રહે છે. તો આ માનવ શરીર એક મકાન છે અને ગળામાં જે તુલસી તમે પહેરો છો એ તુલસી ક્યારો છે અને હૃદયમાં પરમાત્માનું મંદિર હોય અને તમે સતત રામ નામ ગાઓ તો આ શરીરને માયાની આગ કદી અસર કરતી નથી, માયા તમને સતાવતી નથી અને માયાથી બચવાનો પ્રયોગ બધે જ છે. તુલસીજીએ લખ્યું છે કે એને માયાની અસર થતી નથી. એ તુલસી કેળો કેળા ફળિયામાં છે, રામ નામ લખેલું છે, ભગવાનનો ભક્ત રહે એ મકાને જાળ્યું, આખી લંકા સળગી ગઈ. પછી સમુદ્રમાં પડી પૂછડાને બોલવી અને હનુમાનજી સીધા જાનકીજી પાસે ગયા. જાનકીજી પાસે જાય એટલે સીતાજી અવળું ફરી ગયા. તબ હનુમંત નિકટ ચલી ગયું, ફીરી બેઠી મન વિસ્મય ભય. હનુમાનજી સીતાજી પાસે ગયા તો સીતાજી અવળું ફરી ગયા. શું કામ? સીતાજીને એમ લાગ્યું કે આ તો રાક્ષસની નગરી છે અને કોઈ માયાવી રાક્ષસ માયા લઈને રૂપે આવ્યો હોય તો મને છેતરી ગયો હોય તો એ કરતો હું છેતરાઈ ગઈ કે ખોટું રૂપ લઈને રાવણ આવ્યો હતો અને મેં સાચો સાધુ સમજી એનો સંગ્રહ મને લઈ ગયો. હવે આમાં ભરોસો કરાય નહીં, પૂરી ગેરંટી વગર વિશ્વાસ ન કરાય. હનુમાનજી સીતાજી હળવું ભરી ગયા. હનુમાનજી બોલ્યા, રામદૂત મેં માતુ જાનકી સત્ય શપથ કરુણા નિદાન. હું રામનો દૂત છું અને ખોટું બોલતો હો તો મને કરુણા નિદાનના સુગંધ છે. કરુણા નિદાન શબ્દ જે છે એ જાનકીનું સ્પેશિયલ નામ છે અને રામદૂત કીધું પણ કરુણા નિદાનનો સેવક છે એમ કીધું એટલે સીતાજી એની સામે ફર્યા, સામે જોયું. ત્યાં સુધી સામે નહોતો, જોયા પછી સીતાજી પહેલો પ્રશ્ન કર્યો, નરબા નરહી સંગ કહું કહેશે, કહી કથા ભાઈ સંગતિ જૈસે. તમે વાનર ભગવાન માનવ આ ભાઈબંધી થઈ ક્યાંથી, મિત્રતા કઈ રીતે થઈ? હનુમાનજી બધી વાત કરી, આ રીતે ભગવાનને કૃષ્ણમાં આવ્યા અને મિત્રતા કરી. હનુમાનજી એ સીતાજીને મળ્યા છે. સીતાજીએ હનુમાનજી પહેલો પ્રશ્ન કર્યો કે માં તમે એક મોટી ભૂલ નથી કરી. કહ્યું કેમ? કે આમ કોઈ આપણે ત્યાં આવે તો એને આવકાર અપાય, એને બોલાવાય, તમે આવકાર ન આપ્યો, મને બોલાવ્યો નહીં, કંઈ આસન આપ્યું નહીં. આસન આવકાર ને આદર એ માણસનો નૈતિક વ્યવહાર છે. સીતાજી એ ભગવાન હનુમાન સાથે ચર્ચા કરે છે. હવે સીતાજી હનુમાનજીની પાસે હનુમાન ગયા એટલે સીતાજી પાસે પહેલા મુદ્રિકા ફેંકી. સીતાજી કદાચ જ્યારે સીતાજી પાસે હનુમાનજી ગયા હતા એ જે બગીચામાં બેઠા ને એ બાજુમાં ઝાડવું હતું. હનુમાનજી પૂછતું ઓલી સીધા ઝાડા પર બેસી ગયા. સીતાજી ઓળખી ગયા, આ સીતાજી છે, સફેદ કપડાં પહેર્યા છે, એક ઝાડ નીચે આસોપાલવ ઝાડ બેઠા હતા. સીતાજીને જોઈને હનુમાનજીને એમ થયું કે કદાચ હું જાઉં ને મને ઓળખે કે ના ઓળખે. એ પહેલાં મુદ્રિકા મોઢામાં જે ભગવાનની આપેલી હતી મોઢામાં હતી, એ મુદ્રિકાનો રામ નામ લખી મુદ્રિકાનો ઘા કર્યો. મુદ્રિકાનો ઘા કર્યો એટલે સીતાજી ઊભા થયા. સીતાજી બગીચામાં રાવણના તાતી કંટાળી ગયા હતા. રાવણ સીતાજી પાસે સખે સહેલીઓ લઈને આવે. થઈ ગયા સર રાવણ તો હનુમાનજી બેઠા છે અને ઘણી સ્ત્રીઓ લઈને રાવણ ત્યાં આવે છે. હનુમાનજી જોયું કે ઠીક આ રાવણ લાગે છે, ઘણી સ્ત્રીઓ લઈને આવ્યો છે. રાવણને આવતો જોયો, સાથે સ્ત્રીઓને જોઈ. સીતાજી ઉલટું ફરી નીચું જોઈ ગયા. હનુમાનજી ઝાડવા પર તો જુએ છે. એટલે હનુમાનજી એમ લઈ ગયું, શું કરું, જુઓ તો કરો, હું કરે. આવતા એ નજીક ગયો અને જાનકીજી પાસે ગયો એટલે સીતાજી નીચું જોઈ ગયા. રાવણ બોલે છે કે સીતાજી એક વાર તે મારી સામે જુઓ તો આખી લંકા તમને સોપત કરી દઉં. સીતાજીએ તણખલું તોડી અને તણખલા સામે જોઈને બોલ્યા કે રાવણ, મને જેમ તણખલું તોડતા વાર નથી લાગી એમ તને મારતા મારા ભગવાન રામને વાર નહીં લાગે. આટલી જ વાર લાગશે, તણખલા તોડતા વાર લાગી. રાવણ ક્રોધાયમાન થયો છે અને સીતાજીને કહેવા લાગ્યો છે કે માસ દિવસ તું કહા ન માના તો મેં મહાદેવ કાઢી કીધવાના. 1 મહિનાની મુદત આપીને જાઉં છું અને 1 મહિનામાં તમે નહીં માનો તો હું તને મારી નાખીશ.
રાવણ ગયો છે. રાવણ ગયો ને સીતાજીને નવાઈ લાગી છે, હું શું કરું? એટલે સીતાજી બેઠા બેઠા આકાશના દેવને કે હે દેવતાઓ, હવે રાવણ મને બહુ ત્રાસ આપે છે અને આ ભયંકર ત્રાસમાંથી બચવું બહુ અઘરું છે, મને આમાંથી મુશ્કેલીથી બચાવો. એ આકાશને હાથ જોડી અને આકાશના દેવ પાસે માગે છે. તે સમયને જોઈ હનુમાનને મુદ્રિકાનો ઘા કર્યો. મુદ્રિકાનો ઘા કર્યો. સીતાજીને એમ લાગ્યું કે મેં જે આકાશના દેવ પાસે અગ્નિ માગ્યો છે એ અગ્નિ મને મળ્યો છે. દોડીને સીતાજી ગયા અને એ મુદ્રિકા હાથમાં લીધી તો રામ નામ લખેલી મુદ્રિકા છે. સીતાજીએ જોયું તો આ મુદ્રિકા મારી પાસે હતી અને કેવટને આપવા માટે મેં ભગવાનને આપી હતી. આ વીટી જે મુદ્રિકા છે એ બીજો કારીગર બનાવી શકે નહીં, રામજી પાસેથી કોઈ લઈ શકે નહીં. આ મુદ્રિકા લાવ્યું છે કોણ? ચારે બાજુ સીતાજી નજર કરી પણ કોઈ દેખાયું નહીં. પણ જ્યાં ઝાડવા પર જોયું તો હનુમાનજી ઝાડવા પર બેઠા, કોઈ દેખાય નહીં. હનુમાનજી ઝાડવા પરથી મુદ્રિકાનો ઘા કર્યો અને સીતાજી મુદ્રિકા લીધી. જે આ મુદ્રિકા લાવ્યો હોય અને એ આત્મામાં હોય તો પ્રગટ થાય. અહીંયા આવે એમ ના કીધું. હનુમાનજી મૂંઝાયા કે મને અહીંયા આવે એમ કીધું હોય તો ત્યાં જાવ વ્યાજબી છે, હવે એમને જવું કેમ? પ્રગટ થવાનું કીધું છે. એટલે હનુમાનજીએ ભગવાનને પ્રાર્થના કરી. પ્રગટ થવાનું કીધું. હનુમાનજીને ભગવાનને કીધું મને પ્રગટ થવું કઈ રીતે? એ ભગવાને સંકેત કર્યો કે રામ નામ કથા શરૂ કરી દો. ભગવાનની પ્રેરણાથી ઝાડવા પરથી હનુમાનજી રામકથા શરૂ કરે. રામચંદ્ર ગુણ બરને લાયા, સુનત હી સીતા કરે. સીતાજીને જે સ્વર્ગવાની ઈચ્છા હતી, બલિ જવાની ઈચ્છા હતી, હનુમાનજી રામકથા શરૂ કરી અને એની આંખ બંધ થઈ ગઈ. આંખમાંથી આંસુ મળ્યા પડવા. હવે હનુમાનજીએ ઝાડવા પર બેઠા બેઠા રામ જન્મથી રામકથાનો આરંભ કર્યો અને હનુમાનજી લંકામાં જવા માટે નીકળ્યા ત્યાં કથા બંધ કરી દીધી છે. શું કામ? હનુમાનજીને હવે મારી કથા, હવે મારી કથા ગવાય નહીં. એ કથા બંધ કરી દીધી. કથા બંધ કરી જાનકીજી સીતાજી આંખ ખોલી, ચારે બાજુ જોયું, કોઈ દેખાયું નહીં. એટલે સીતાજી બધા બોલ્યા, આવી સુંદર કથા જે બોલ્યા હોય અને આટલામાં કંઈક હોય તો પ્રગટ થાય. હનુમાનજી હે વાંધો નહીં, મને બોલાય, પ્રગટ થવાનું. હનુમાનજી બોલ્યા, રામ નામ જે બોલ્યા હોય મારી પાસે હાજર થઈ જાય. બોલાવ્યા એટલે હનુમાનજી નીચે ઉતર્યા, ગયા. સીતાજી હળું ભરી ગયા છે. રામ દૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી. માં હું રામનો ભક્ત છું. આ મુદ્રિકા હું જ લાવ્યો હતો, મુદ્રિકા મેં ફેંકી હતી અને ખોટું બોલતો હોઉં તો મને કરુણાની દાનના સોગંદ છે. કરુણાધ્યાન શબ્દ આવ્યો તો સીતાજીના આંખમાંથી આંસુ ભળ્યા. આ નામ મારું સ્પેશિયલ છે અને આ નામ મારી સિવાય કોઈને ખબર નથી. હું ભગવાન બે જ જાણીએ છીએ અને કોઈ ભગવાનનો અંગત વ્યક્તિ હોય તો જ આ નામ એને મળ્યું હોય. એ સીતાજી વિશ્વાસ મૂક્યો. સામે જોયું તો વાંદરને જોયો. નરબા નરઈ શંકહુ કહે છે. બધી વાત હનુમાનજીએ કરી. પછી હનુમાનજી કીધું માંગ મને આવકાર ન આવ્યો, મને કંઈ પાણીને પૂછવું એમ કેમ ભૂલ કરી? સીતાજી કહ્યું કે મહારાજ આવી સુંદર ભગવાનની કથા સાંભળવાથી મને એટલો બધો હરખ અને આનંદ થયો, રામકથા એટલો બધો પ્રેમ જાગ્યો કે તમને આવકાર આપતું બોલાવ્યું, બેસવાનું આસન આપતા બોલાવ્યું, તમને કંઈ પાણીનું પૂછવું નહીં, જમવાનું કંઈ પૂછવું નહીં. છેલ્લે ભગવાન રામજી હનુમાનજી મહારાજે રામકથા બોલી ત્યાંથી જાય છે અને અહીંયા હનુમાનજી મહારાજ સીતાજી બેનું સંવાદ થયો છે. સીતાજી હનુમાનજીએ કહ્યું મને આશીર્વાદ આપો, પ્રભુ કાર્ય કરી શકું. જાનકીજી આશીર્વાદ આપ્યો છે અને હવે ભગવાનનું સૈન્ય તૈયાર થયું છે અને સમુદ્ર કિનારે ભગવાન લંકામાં આવવા માટે આવે છે. અહીંયા લંકામાંથી હનુમાનજી આવે છે. હનુમાનજીને આવતા જોયા એટલે બધા ઋષિમાનોએ વિચાર કર્યો કે હનુમાનજી ખુશીમાં તે કામ થઈ ગયું લાગે. મુખ પ્રસન્ન તન તેજ બિરાજા, કિને શ્રી રામચંદ્ર કર કાજા. હનુમાનજીનું મોઢું આનંદમાં છે, કામ થઈ ગયું લાગે. હનુમાનજી નીચે ઉતર્યા અને એ બધા ઋષિમાનો સમુદ્ર કિનારે ઊભા હતા. બધાને લઈને પછી હનુમાનજી ભગવાન પાસે આવે. સુગ્રીવે આગળ આવીને ભગવાનને કહ્યું મહારાજ અમે તો બધાએ રીછ અને વાંદરાઓ સાગરને કિનારે
તમારી રાહ બેઠા હતા, તમારું કામ તો હનુમાનજીએ કર્યું છે. બધા વિશ્વાસ ભગવાનને પગે લાગે છે, પણ હનુમાનજી બધાથી છેલ્લે ઊભા હતા. પાછે પવન તનય શ્રુ નાવા, જાની કાજ પ્રભુ નિકટ બોલાવા. ભગવાનને એમ લાગ્યું કે હનુમાનજીને બોલાવો. હનુમાનજીને ભગવાન ઉભાથી બાજુમાં જાય છે તો હનુમાનજી બે હાથ જોડી ઊભા છે, આંખમાંથી આંસુ પડે છે અને ભગવાને કહે છે, પ્રભુ ભલે સુગ્રીવ જામવંત કહેતા હોય કે હનુમાનજી તમારું કામ, મેં કામ નથી કર્યું, કામ તો તમે જ કર્યું. જ્યાં જ્યાં મુશ્કેલી આવી ત્યારે મેં રામજીને યાદ કર્યા અને રામ કૃપાથી મને વિજય મળ્યો છે. રામ નામથી હું જીતીને આવ્યો છું. જાનકીના સમાચાર લઈ આવ્યો. ભગવાનને સમાચાર મળી ગયા, સીતાજી લંકા નગરીમાં છે. હનુમાનજી બધી વાત કરી દીધી. ભગવાને સુગ્રીવ જામવંતને પૂછ્યું, બોલો હવે શું કરવું છે? બધા બસ પ્રભુ આપણે એક જ ઉભા, હવે યુદ્ધ સિવાય બીજો વિકલ્પ નથી. સૈન્ય તૈયાર કર્યું. ભગવાને વિચાર કર્યો અને સુગ્રીવ જામવંતને કહ્યું કે મહારાજ, આપણે યુદ્ધમાં જઈ બરાબર છે અને એ નક્કી છે કે રાવણ સમજશે તો નહીં. આપણે એકવાર કોઈને મોકલીએ અને આપણી ફરજ બજાવીએ. જો રાવણ સમજે તો ઠીક છે, નહીં તો યુદ્ધનું નિમંત્રણ આપીને આવે. હવે ભગવાને બધા અમે નજર કરી કોને મોકલવા, કારણ કે રાવણને સમજાવ્યો કંઈ જીવતી વાત નથી. બધા સામે નજર કરતાં કરતાં ભગવાનનું ધ્યાન વાલી પુત્ર અંગદ પર ગયું અને અંગદને જોતા ભગવાનને એમ લાગ્યું કે રાવણ અને વાલી બે ખાસ મિત્રો હતા અને એનો પુત્ર અંગદ છે, એટલે એ સંબંધના હિસાબે અંગદજી જાય. થોડોક હોશિયાર છે તે પણ જાય અને ચતુરાઈ પણ એનામાં છે. એ વાલીની બધી વાત સમજી શકશે. એટલે ભગવાને પસંદગી કરી, અંગદજીને આપ જાઓ, તમારી બુદ્ધિ પ્રમાણે રાવણને સમજાવજો અને રાવણ જો સમજાવવાથી ન માને તો યુદ્ધ મંત્ર આવીને પાછા આવજો. હનુમાનજી ભગવાનને ચરણે વંદન કરી અને જાય છે લંકા નગરીમાં અને તપાસ કરતાં કરતાં રાવણની સભામાં ગયા છે. રાવણે એને આવકાર આપ્યો છે. હનુમાનજી ઊંચે બેઠા છે. બધી ચર્ચાઓ ચાલી. અંગદજી સમજાયો, રાવણ કંઈ માન્યો નહીં અને છેલ્લે અંગદજી પોતાની મતિ પ્રમાણે ઘણું કીધું છે અને છેલ્લે અંગદજી એમ બોલ્યા કે માના રાવણ સાંભળી લે, 24 કલાક જે ક્રોધમાં રહેતા હોય, 24 કલાકમાં નશામાં રહેતો હોય, જીવ તો મરી ગયેલો જેવો છે. બહુ સમજાવ્યું, રાવણ ન માન્યો. યુદ્ધ નિમંત્રણ આપી અંગદજી ભગવાન પાસે આવ્યા અને ભગવાનને કહ્યું, મહારાજ રાવણને સમજાવતી કંઈ સમજે એમ નથી. યુદ્ધ નિમંત્રણ આપીને હું આવ્યો છું અને હવે ઈશ્વર બીજો વિકલ્પ નથી. ભગવાન રામજીએ મનમાં નિર્ણય કર્યો કે હવે આપણે લંકા નગરીમાં જવું છે, સાગરને પહેલે પાર જવું. એટલે ભગવાને સુગ્રીવ જામવંતને બોલાવીને પૂછ્યું, મહારાજ આપણી બધા નાનું મોટું સૈન્ય, હરીશવાનનું જબરદસ્ત સૈન્ય છે અને આ બધાને લઈને આપણે લંકામાં જવું કઈ રીતે? તો આપણે કંઈ પુલ બનાવીએ તો? પણ ભગવાને તો સુગ્રીવ જામવંત પુલ તો કેમ નથી બને? એ વખતે ભગવાન રામજીએ અહીંયા લંકા નગરીમાં રાવણના ભાઈ વિષ્ણુજી છે એ રાવણને સમજાવવા ગયા. રાવણે એને પગથી પાટું મારી અને વિષ્ણુ પડી ગયા. પછી એને જ્ઞાન મળ્યું અને લંકાનો સંગ છોડી અને વિષ્ણુ ભગવાનને ચરણે આવ્યા. હવે ભગવાનને એમ થયું કે રાવણના પક્ષનો માણસ મારા પક્ષમાં આવ્યો અને એને જે મારો બનાવી લો તો એ પછી મારામાંથી ભાગે નહીં. એટલે ભગવાને એનું સન્માન કર્યું. વિષ્ણુજીને પોતાના બનાવ્યા અને રાજગદી આપવાનો સંકલ્પ કર્યો. ભગવાને નક્કી કર્યું કે જાઓ, હું તને લંકાની ગાદી આપી દઈશ. લોભ આપ્યો છે. આ બાજુ હવે ભગવાન કોઈ પણ કામ હોય તો વિષ્ણુને પૂછે. એ ભગવાને પૂછ્યું કે મહારાજ નાનું મોટું સૈન્ય મારું ઘણું મોટું છે અને સમુદ્રમાં મારે પુલ બનાવવો છે, કોઈ કારીગર તમારા ધ્યાનમાં કરો? એ તે વિષ્ણુજી ભગવાને કહ્યું, મહારાજ આ સમુદ્રથી થોડે દૂર એક નલી નામના બે વાંદરાઓ રહે છે અને એને ભગવાનનું વરદાન છે. મહારાજ એ ગમે તેવું કામ કરી શકે. બેને બોલાવ્યા અને ભગવાને વિનંતી કરી કે મારે સમુદ્ર પુલ બનાવવો છે, તો મને બનાવી આપશો? તો થોડીક વાતો નલિન કંઈ બોલ્યા નહીં, પણ વિષ્ણુએ ઈશારો કર્યો, આ તો સાક્ષાત નારાયણ છે અને ગમે તે કામ કરું થઈ શકશે, આ પાડી દો. નલિને કહ્યું, પ્રભુ તમે પુલનું કહો છો પણ સમુદ્રમાં આટલો બધો પુલ બનાવો કઈ રીતે? આટલી મેટલ ક્યાંથી મળશે? ભગવાને કહ્યું, નલિન તમારે માત્ર ને માત્ર પથ્થર ગોઠવવાના છે, બાકી પુલ બની જશે. તમારે ખાલી ચિંતા નહીં કરે, ખાલી પથ્થર અમારા વાંદરા લાવી દેશે, તમારે માત્ર પથ્થર ગોઠવવાના છે. ભગવાને હા કહી
રીછવાના પથ્થર લેવા માટે ગયા, પથ્થર લાવ્યા છે, નલ્લી પથ્થર ગોઠવા લાગ્યા, પથ્થર ગોઠવાઈ ગયા, પુલ કમ્પ્લીટ થયો છે. પુલ કમ્પ્લીટ થયા પછી ભગવાને વિભીષણને પૂછ્યું કે મહારાજ મારી એક ઈચ્છા એવી છે કે આ સમુદ્ર કિનારે પુલ બનાવ્યો તો યુગો પછી લાખો લોકો આ પરથી પહેલા પાર જશે, તો આ સમુદ્રના કિનારે પુલની બાજુમાં મારે એક મહાદેવજીની સ્થાપના કરવી છે, એ કરી શકાય ખરી? કહે હા પ્રભુ, એમાં કઈ મોટી વાત થઈ શકે? તો શિવલિંગ મળશે ક્યાં? તો વિભીષણને કહ્યું મહારાજ આમ તો જો કહો ને તો લંકામાં રાવણ જે છે એ શિવજીનો એક મહાન ઉપાસક છે, અને જેવા જોઈએ તેવા લિંગ એ લંકા નગરીમાં મળે છે. એ ભગવાન કે લેવા જાય કોણ? એટલે ભગવાને બધા સામે જોયું, કોઈ લેવા તૈયાર ન થયું. હનુમાનની સામે જોયું, હનુમાનજી સમજી ગયા આ કામ મારે જ કરવાનું છે. ભગવાનને પ્રાર્થના કરી, વંદન કરી, હનુમાનજી લંકા નગરીમાં ગયા છે અને પુલ શિવલિંગ લઈને આવે છે. હનુમાનજી શિવલિંગ આવતા સમય લાગ્યો, અને જે સમયમાં જે ચોઘડિયામાં જે નક્ષત્રમાં શિવ સ્થાપના કરવી હતી એ ચોઘડિયું સમય વયો જાય હતો. એટલે ભગવાને માટીને રેતી ભેગી કરીને પાર્થિવ લિંગ બનાવ્યું છે અને મૂર્તને હાંચવું છે. હજી ભગવાને લિંગ બનાવી અને પૂજનનો આરંભ કર્યો, ત્યાં હનુમાનજી ખભા પર લિંગ લઈને આવ્યા. હનુમાનજી ભગવાનને કહે પ્રભુ આટલી બધી ઉતાવળ કરવાની હોય કેમ? તમે હું આવું છું તો તમે વિશ્વાસ કરી દીધી. ભગવાને કહ્યું કે ભાઈ જે ચોઘડીમાં મારે પ્રતિષ્ઠા કરવી જોઈએ અને એ ચોઘડિયામાં એ મૂર્તમાં જો હું મૂર્ત કરું તો જ રાવણને જીતી શકું. એ ચોઘડી વયું જાય હતું, તમે આવવા માટે લેટ પડ્યા, મોડા પડ્યા છો, અને જો ચોઘડી વયું જાય તો પછી રાવણને હું જીતી શકું નહીં. એટલે ખાલી મેં મૂર્ત હાચવું છે. હવે હનુમાનજી કે મહારાજ તમે પૂજા કરી, હું લાવી લિંગને ક્યાં પધરાવવાનું? ભગવાને કહ્યું મહારાજ આ માટીનું જે લિંગ બનાવ્યું છે એનું નામ હું રામેશ્વર રાખું છું. મેં માટીનું બને રામેશ્વર રાખું છું, અને તમે લઈ આવ્યો છો એને એની બાજુમાં પધરાવું છું, અને આનું નામ રાખું છું હનુમંતેશ્વર. એ રામેશ્વરમાં આજે પણ મંદિરમાં બે લિંગ છે, અંદર છે એ રામેશ્વર છે, અને બહાર બાજુમાં જે છે એ હનુમાનજી લઈ હનુમંતેશ્વર મહાદેવજી. ભગવાને શિવ મહિમા ગાયો છે અને એ રામેશ્વર ભગવાનની આરતી કરે છે. ભગવાને બોલ્યા છે શિવ જોગી મમ ભગત કહાવા, સોનર સપને મોહી નહીં પાવા, શંકર વિમુખ ભક્તિ ચહ મોરી, સોનાર કી મુંડ મતી થોરી. ભગવાને એ શિવલિંગને જે હનુમાનજી લાયા છે એનામાં હનુમંતેશ્વર રાખ્યું છે, અને રામજી જે સ્થાપના કરી છે એનામ રામેશ્વર રાખ્યું છે. શિવજીનો મહિમા ગાયો છે કે જો ગંગા જલ આનું ચડાય તો સાઈજ મુક્તિ ન પાવહી. કોઈ વ્યક્તિ ગંગાજળનું પાત્ર ભરી અને રામેશ્વર જઈ અને ગંગાના લોટાનું ગંગાજળ ભગવાન રામેશ્વરને ચડાવશે એને સાઈજ લોકની પ્રાપ્તિ થશે. શિવ દોહી મમ ભગત કહાવા, સૌનો સપને મોહી ન પાવા, શંકર વિમુદ ભક્તિ જ મોરી, સૌ નારકી મુંડમતી થોડી. શ્રી મહિમાને ગાયો છે. અને હવે ભગવાન રામજી સમુદ્રને કિનારે રીછ વાંદરાઓ સાથે વિષ્ણુજી સાથે ચૈત્યનું રામેશ્વર ભગવાન હનુમંતેશ્વર ભગવાનનું આરતી પૂજન કરે છે. તો કથાના કદમ મુજબ અહીંયા આપણે રામેશ્વર તો જઈ શકીએ નહીં, અહીંયા લિંગ બનાવવામાં આવ્યા છે અને આપણે બધાને એની આરતી કરવાની છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય, હરિ ઓમ તત્સત નમઃ શિવાય, હરિ ઓમ તત્સત નમઃ શિવાય, હરિ ઓમ તત્સત
આઘું છે તો આપણે જઈ નહીં શકીએ, પણ ભગવાનની કૃપાથી અને પૂજ્ય બાપુના આશીર્વાદથી અહીં રામેશ્વર પ્રસંગ આવ્યો છે, તો આપણે આરતી કરી લઈએ. બોલે રામેશ્વર ભગવાન જય જય જુગલ સ્વામી શિવ જય જુગલ સ્વામી સમરૂ દ્વાદશ લિંગ સમરૂ દ્વાદશ લિંગ નામો શિષ્યામી ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કૃષ્ણેશ્વર ગુણ જ્ઞાન એકાદશ જ્યોતિ શિવ એકાદશ જ્યોતિ દ્વાદશ ત્રંબકનાથ દ્વાદશ ત્રંબકનાથ ગુરુ કલ્યો ગોપી ઓમ હર 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 મહાદેવ આરતી અખંડ પ્રકાશ સન્મુખ રહી ગાશે શિવ ભાવ ધરી ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે ઓમ હર હર મહાદેવ કર્પૂર કૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ મૃગયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. યાને કાંચ બાપાની જન્માંતર કુદાને સ્વયં સંતુ પ્રદક્ષિણામ ભલે ભલે. હાથમાં પાણી ફરતે પ્રદક્ષિણા ફેરવાનું, એ બાજુ છોડી દેવાનું. જમણા તે ભગવાનને આરતી આપો. રામેશ્વર દેવતા આવ્યો, રામ પંચાયત દેવતા આવ્યો, શિવ પંચાયત દેવતા આવ્યો, કૃષ્ણ પંચાયત દેવતા આવ્યો, રામાયણ દેવતા દરેક દેવતા દેવતી ધૂપમ દીપમ આરતીકમ સમર્પ્યામિ. ભગવાનને આરતી આપી દેવાની, પછી ભગવાનને પ્રાર્થના કરવાની. વંદે દેવયુમાપતે સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ રગધરમ વંદે પશુનાપતે વંદે સૂર્ય શશાંક વૈનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાસ્વદમ વંદે શિવમ શંકરમ. રામેશ્વર ભગવાન કી જય. બધાને એક એક પ્રદક્ષિણ ભરને છે. ઓમ નમઃ શિવાય 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 હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય હરિ ઓમ તત્સત 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 નમઃ શિવાય રામેશ્વર રાય શિવ રામેશ્વર રાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હે રામેશ્વર રાય શિવ રામેશ્વર રાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય હરિ ઓમ તત્સત નમઃ
આપણે રામેશ્વર સુધી તો બહુ દૂર છે, ન પહોંચી શકાય, પણ અહીંયા ભગવાનની કૃપાથી રામેશ્વરથી પધાર્યા છે તો આપણે આરતી કરી છે. અને હવે જલ્દી ટાઈમ બહુ ઓછો છે અને કામ ઘણા બાકી છે. હજી આપણે રાવણને મારવાનો છે, કુંભકર્ણને મારવાનો, ઇન્દ્રજીતને મારવાનો, બધી ઘણી કથા બાકી છે. તો ટૂંકમાં આપણે લઈએ તો રામેશ્વરની સ્થાપના કરી. ત્યાર પછી ભગવાન એ રીછવાદના સૈન્ય સાથે પુલનું ઉદ્ઘાટન કરે છે. રામેશ્વર ભગવાનને પ્રાર્થના કરી, એની સ્તુતિ કરી, શિવ મહિમા ગાય ભગવાન લંકાનગરીમાં પ્રવેશ કરે છે. સુવેલ નામનો એક પહાડ હતો, ત્યાં ભગવાનનું રીછવાદન સાથે ઉતર્યું છે. પછી રણપુત્ર મેઘનાથ પોતાના ભાઈને અક્ષય કુમારને માર્યો છે. હનુમાનજીએ એનું બડું લેવા માટે સૈન્ય લઈને આવે છે અને મેઘનાથને રીછવાંદાઓ અને હનુમાનજીનું યુદ્ધ ચાલ્યું છે. અક્ષય એ મેઘનાથ મરાયો છે. પછી કુંભકર્ણ આવે છે, કુંભકર્ણ મરાયો છે. ભગવાન રામજીને કુંભકર્ણનું યુદ્ધ થયું. ભગવાને ઘણા સમય યુદ્ધ ચાલ્યું, કુંભકર્ણને માર્યો. પછી રાવણ સાથે ભગવાનનું યુદ્ધ થયું. ભગવાન અને રાવણનું 31 દિવસ યુદ્ધ ચાલ્યું. છેલ્લે ભગવાને એ મેઘનાથને માર્યો, કુંભકર્ણને માર્યો છે. રાવણ સાથે યુદ્ધ થાય. રાવણે ઘણી કોશિશ કરી, ઘણી માયાવી યજ્ઞ કર્યા, ઘણા દેવીની ઉપાસનાઓ કરી, પણ ભગવાન પાસેનું કંઈ કપટ ચાલ્યું નહીં. અને આખરી ભગવાન રામજીએ એક સાથે 31 બાણ ચલાવ્યા. 28 દિવસ યુદ્ધ ચાલ્યું. રોજ રાવણ સવારમાં તૈયાર થાય, મંદોદરીને સમજાવે, આખી રાવણ નથી માન્યો અને યુદ્ધ થયું છે. ભગવાન રામજી એ રાવણની જે માયા હતી લઈ લીધી છે અને આખરીમાં ભગવાન સંગ્રામમાં ગયા છે. એક સાથે 31 બાણ છોડાવી ભગવાને રાવણને માર્યો છે. બાણ છોડ્યા, 10 મસ્તક બીજ પૂજા કરવાની. રાવણ રામ રામ બોલતો ભગવાનના તેજમાં ભર્યો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. શ્રી અયોધ્યાનાથ કી જય. રાવણનું તેજ ભગવાનના તેજમાં ભર્યું છે. આકાશમાંથી પ્રત્યેક દેવતાએ પુષ્પની વસ્તી કરી છે. ભગવાનનો જયજયકાર કર્યો છે. દેવતાએ ભગવાનની સ્તુતિ કરી છે. હે ભગવાન, તમે પાપીઓનો સંહાર કરી, અસુરી લોકોનો સંહાર કરી, સત્યની સ્થાપના કરી છે. મહારાજ બુરાદેવે ભગવાનની સ્તુતિ કરી પોતાના લોકમાં ગયા છે. અહીંયા ભગવાન રામજી, હનુમાનજી મહારાજ અને સુગ્રીવજીને મોકલ્યા અને સીતાદેવ ત્યાં સમાત આપો. હનુમાનજી સુગ્રીવ મહારાજ ગયા અને અશોક બગીચામાં જાનકીજીને ભગવાનને વિજય થયો છે. તમામ આશરે લોકોને મારી ભગવાનનો વિજય પ્રાપ્ત થયો છે. શુભ સમાચાર આપ્યા છે. હવે સીતાજીને લઈને હનુમાનજી સાથે સુગ્રીવજી સાથે જાય છે. એ લંકામાં જે યુદ્ધમાં જે મર્યા તો બરાબર, પણ જે બચી ગયા છે એ લોકોએ હનુમાનજીને પ્રાર્થના કરી, મહારાજ રાવણ જ્યારે સીતાજીને લઈ આવ્યો ત્યારે ડાયરેક્ટ વિમાન લઈ અને અશોક બગીચામાં ઉતાર્યા હતા. હવે તમે જો અમે તો સીતા લઈ જશો તો અમે દર્શન નહીં કરી શકીએ, પણ સીતાજી અહીંથી ચાલતા લઈ જાઓ. સીતાજી લંકાનગરીમાં ચાલતા જાય છે અને બચેલા લંકાના જે વ્યક્તિઓ છે, નરનારીઓ, એમાં જાનકીના દર્શન કરે છે. અને આ બધા રીછ વાંદરા ઊભા છે. ત્યાં હનુમાનજી સુગ્રીવ જાનકીને લઈને આવ્યા છે. અને ભગવાને સુગ્રીવજીને કહ્યું, મહારાજ જંગલમાંથી થોડા કાષ્ટ લઈ આવો અને તમે અહીં કાષ્ટમાં અગ્નિ પ્રજ્વલિત કરો. ભગવાનને સુગ્રીવને ખબર નહીં, એટલે સુગ્રીવજી મહારાજ લંકાની બાજુમાં જંગલમાંથી કાષ્ટ લઈ આવ્યા છે. એ કાષ્ટનો ઢગલો કર્યો છે. ભગવાનના કયા બધું સુગ્રીવજી એમાં અગ્નિ પેટાયો છે. અને ભગવાન સીતાજીને કહે છે, સીતાજી તમારું અસલ સ્વરૂપ જે અગ્નિમાં મેં પંચવટીમાં સોંપ્યું હતું એ તમે આમાં માયો મૂકી દો અને મૂળ રૂપ તમે પ્રાપ્ત કરી લો. લક્ષ્મણને કહ્યું, પ્રભુ તમે આવું શું કામ કરો? શા માટે જાનકીને અગ્નિ પરીક્ષામાં પ્રવેશ આપો છો? ભગવાને કહ્યું, તમને ખબર નથી ભાઈ, રાવણ જે લઈ ગયો છે માત્ર સીતાજીનો પડછાયો લઈ ગયો છે. અસલ સ્વરૂપ તો અમે અગ્નિ ભગવાનને સોંપ્યું હતું અને મેં એમ કીધું હતું કે રાવણને જીત્યા પછી એ અગ્નિમાંથી હું તમને પ્રાપ્ત કરી લઈશ. તો આજે મૂળ રૂપ પ્રાપ્ત કરવાનું છે અને જે માયાવી રૂપ હતું એ અગ્નિ સોંપવાનું છે. અગ્નિ પ્રજ્વલિત થયો. સીતાજી બે હાથ જોડી યજ્ઞદેવને પગે લાગ્યા. યજ્ઞદેવ, ભગવાનને જે માનવ લીલા કરવી હતી એ ચૈત્ર પૂરું થયું છે. તમારું અસલ જે સ્વરૂપ છે, મારું માયાવી રૂપ તમને આપી દઉં છું. તમારું
અને મારું મૂળરૂપ મને પાછું આપો. અગ્નિને પગે લાગી સીતાજી પ્રવેશ કરે છે. તે મહાવીર રૂપ જે હતું એ ભગવાનને પામી ગયું છે અને મૂળરૂપ સીતાજીનું પાછું પ્રાપ્ત થયું. તમામ દેવતાઓ રામજી લક્ષ્મણજી જાનકીની વંદના કરવા માટે આવ્યા છે. આકાશમાંથી ફૂલની વૃષ્ટિ થઈ છે. ભગવાનની સ્તુતિ થઈ છે. ભગવાનની સ્તુતિ કરી પ્રત્યેક દેવતાઓ એના લોકમાં ગયા છે. આ બાજુ રામજી લક્ષ્મણજી જાનકીજી અને હનુમાનજી ત્યાં ઊભા છે. દરેક રીછ વાંદરા ઊભા હતા. એ વખતે તે અવસર દશરથ આયે તનય બિલો કે નૈન જલ સાય અનુસહિત પ્રભુ બંધન કિન્હા આશીર્વાદ પિતા તબદિન્હા. ભગવાન રામજી લક્ષ્મણજી સીતાજી તૈયાર દે. સીતાજી અગ્નિ પરીક્ષા દઈ. ભગવાન રામજી લક્ષ્મણજી સીતાજી એ અગ્નિ પરીક્ષા કરીને અયોધ્યા જવા માટે તૈયારી કરી રહ્યા છે. અને ભગવાને રાવણને માર્યો. દેવતાઓ જે કાર્ય ભગવાનની સ્તુતિ કરી છે. અને ત્યારબાદ બધા દેવતાઓના લોકમાં ગયા છે. ભગવાન રામજી લક્ષ્મણજી હવે રાવણને મારી ત્યાંથી આગળ ચાલે. રાવણને માર્યો. બધા રાક્ષસોને મારી ભગવાનને સત્યની સ્થાપના પ્રાપ્ત થઈ છે. દેવતાએ જે કાય કર્યો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. તો આજે ભગવાનના કથાનો 9મો દિવસ છે અને બપોર સુધીની આપણે કથા ચાલી. બપોર પછીની કથામાં ભગવાન એ લંકામાંથી અયોધ્યામાં જશે અને અયોધ્યામાં જઈ અને બધા અવધવાસીને મળશે. અને પછી ભગવાન વશિષ્ઠ મહારાજની સૂચના મુજબ અયોધ્યાની ગાદી પર વિરાજમાન થશે. અવધવાસીઓ ભગવાનની આરતી પૂજા કરશે અને ભગવાન રામજી જાનકીજી અવધની ગાદી પર વિરાજમાન થશે. રાજગાદીની આરતી પૂજા થાય પછી અહીંથી પોથયાત્રા નીકળશે. અને પોથયાત્રામાં આપણા ભંડારીયામાં એવો કાયદો છે અહીં ગોરી ખોડિયાર મંદિરની અંદર કે કોઈ દિવસ પોથીનો બોલ આપણે કરતા નથી. જે બહેનોને પોથી ઉપાડી હોય એને નામ લખાય અને જેટલા નામ લખાયા હોય એટલે અમુક સમય પોથી માથે ઉપડાવવાની. અડધી કલાક 10 મિનિટ 20 મિનિટ જે કંઈ નક્કી થાય ભાગમાં આવે એ રીતે આપણે પોથી આખા ગામમાં યાત્રા કરીએ છીએ. છેલ્લે પોથી પાછા અહીં ઉતરશે અને પોતે ઉતર્યા પછી માતાજીના ચરણમાં મૂકી દઈશું. ત્યાં આપણો આનંદ પૂરો થશે અને એ 9 દિવસનો આનંદ આપણે સમાપન કરશું. આમ તો કથાને ઘણી કાપવી પણ પડી જાય પણ કે આમ તો અમે કોઈ લાદા દૃષ્ટાંતો આવ્યા નથી. બહુ ધાલી લપ કરી નથી પણ છતાંય સમય બહુ ઘટ્યો છે. એ ટૂંકમાં વર્ણવ્યું છે. અને હરિ અનંત હરિ કથા અનંતા ઉત્તરકાંડમાં તુલસીજી લખ્યું છે કે ભગવાનના નામ અનંત છે, એની કથા પણ અનંત છે. એનો છેડો કોઈ દી આવતો નથી. આ તો 9 દિવસ છે પણ આખી જિંદગી તમે ગાઓ તો કદી કથા પૂરી થતી નથી. એ અધૂરી છે. તો હવે ટૂંકમાં બધા વર્ણન કરી અને રાવણને માર્યો છે. ભગવાનનો વિજય થયો છે. દેવતાએ જય જયકાર કર્યો છે. આકાશમાંથી જય જયકાર થયો. પુષ્પની વૃષ્ટિ થઈ. તમામ દેવતાઓ જય જયકાર બોલાવી એના લોકમાં ગયા છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. શ્રી અયોધ્યાનાથ કી જય. તો આજે ભગવાનની કથાનો 9મો દિવસ છે. આજે બપોર પછી 3 વાગે કથા શરૂ થશે. 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી આપણે ઉત્તરકાંડની થોડી કથા લઈશું અને ભગવાન લંકામાંથી અયોધ્યામાં પહોંચે એમાં શું શું બને છે ઘટના કહીશું. અને ત્યારબાદ ભગવાન અયોધ્યામાં ગયા પછી રામ જાનકીની વશિષ્ઠ મહારાજની સૂચના પ્રમાણે સંત બ્રાહ્મણને બોલાવી રાજગાદી સિંહાસન સ્વીકારશે. ભગવાન ગાદી બેસે, આરતી પૂજા થશે અને પછી જે કંઈ થોડી ચર્ચા થશે પછી બધી આપણી વિધિ વિધાન પૂર્ણાવતીનો પ્રસંગ આવશે કરશું. અને ત્યારબાદ આપણે બધા છૂટા પડશું. અને હવે આવતે વર્ષે બધા ભગવાન બધા નામ નામ હિમ કેમ રાખે અને બધાએ આદાને જવા રહે તો પાછા પોર ભેગા થઈશું. અહીં આપણી શ્રમો 9 દિવસમાં જે કંઈ ગવાયું છે મને આવ્યું છે આવ્યું છે. આમ તો ઘણા વર્ષો ત્યાં સાંભળો છે એટલે હવે કથા તમને મોડે થઈ ગઈ એટલે પછી મેં ટૂંકમાં લઈ લીધું. બધું ખોટું જમવાનું મળવું થાય, આ લોકોને થોડુંક આરામ ના મળે એટલે ટૂંકમાં બધા એને મેઘનાથને કુંભકર્ણને રાવણને મારીને પછી કથાને આપણે ઠેકાણે મૂકી દીધી છે. હવે બપોર પછી આપણે ભગવાન અયોધ્યાથી લંકામાં જશે. વચ્ચે કેવટનો ઉદ્ધાર કરી અને પછી ભગવાન અયોધ્યામાં જશે. ત્રણેય માતાઓ અને ગુરુદેવની વંદના કરશે. રાજગાદી પર જાનકી સીતાજી બિરાજમાન થશે. વશિષ્ઠજી રાજ મુગટ પહેરાવશે. અવધવાસી પૂજા આરતી કરશે. એ પ્રસંગ આપણે રાઈટ 3 વાગે 3 થી 4 1 કલાક એ કથા ચાલશે. 4 થી 4.5 અડધી કલાક બધી વિધિ વિધાન થશે. પોથીની પૂજા અને લઈને જે કંઈ પોથી માત્ર મૂકવાની જે કંઈ વિધિ વિધાન થશે
પછી આ બધાને ભેટ વિધાન આપી હોય રાજુ સાધુ બ્રાહ્મણને એ બધી ક્રિયા થશે એટલે 3 વાગ્યા પાછા મળીશું આ કથામાં. અહીંથી બધા આપણે જમવા જવાનું છે. કાલની તમારે રામનવમી રહ્યા છો ને, પણ હવે જમી લીધું છે ને બધાએ? આમ તો જમાય નહીં, બપોરે સુધી ભૂખી રહેવું પડે. મેં તો હજી કંઈ મને કંઈ મૂક્યું જ નથી ભાઈ. એક પાણી પીધું સવારમાં જાગીને. મેં કીધું બપોરે પાણા કરવાનું છે, બપોરે નીતિ કરીશું અને હું બપોરે કરું છું. તો હવે આપણે 3 વાગે પાછા મળશું. અહીંથી આપણે 2 મિનિટ ધૂન બોલી અને પ્રસાદ ભોજન લઈશું અહીંયા, અને પ્રસાદ ભોજન લઈને પછી તો આરામ કરશું. 3 વાગે પાછા મળીશું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. એ સીતા રામ સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. એ સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. બોલીએ રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય. રસોઈ તૈયાર થઈ ગઈ છે અને તમે કાલના આમાં ઘણા રામનામ વાળા છે ને ભૂખ લાગી છે. હવે બહુ ટાઈમ નહીં લઈએ. ટૂંકની અંદર આ 9 દિવસની મંગલમય કથા અહીંયા આજે સમાપન થાય છે. આ કથામાંથી જે ગ્રહણ કરાવવા જેવું લાગ્યું ગ્રહણ કરજો. આમ ટૂંકમાં આપણે કહી રહ્યા છે, અને કંઈક ત્યાગવા જેવું લાગે, છોડવા જેવું લાગે, છોડજો. ભગવાનની કથા જે છે એ આપણે જાગૃત કરે છે. સંસારિક વિષયમાંથી આપણા મનને ભગવાનના ચરણમાં જોડે છે, અને પછી એના કથાના પ્રભુત્વના હિસાબે આપણા જીવનના ઘણા સારા કામ આપણે કરીએ છીએ. કોઈની ઈચ્છા થાય કે મારે ભગવાનની કથા કરવી છે, મારે ભગવાનના પાઠ કરવા છે, મારે રુદ્રી કરવી છે, મારે અખંડ રામાયણનો પાઠ કરવો છે. આવા સંકલ્પ આપણા મનમાં જાગે છે. તમે સમજીને સત્સંગ કર્યો હોય ને તો તમને ક્યારેક સારું કાર્ય કરવાનો સારો વિચાર આવે છે. આપણે રાજુભાઈ અમારા મંજીભાઈના કાકાના દીકરા થાય ને રાજુભાઈ, એ રાજુભાઈએ સુરતમાં એવો સંકલ્પ કર્યો હતો કે મારે 1008 હનુમાન ચાલીસા કરવી છે. એ 1 લાખ, 1,000 ને 1 લાખ સારો સંકલ્પ સારો છે. 1 લાખ 1.25 લાખ હનુમાન ચાલીસા કોઈ કર્યા જ નથી. કારણ કે હું તો મારા જીવનમાં ઘણા પ્રાંતોમાં કથા કરી છે, અને જાજી 766 કથામાં વિશેષ કથા જો કરી હોય જાજી 60% તો સાધુ પુરુષોની કથા કરી છે. પણ ક્યાંય મેં એવું સાંભળ્યું નથી કોઈ સાધુએ 1.25 લાખ હનુમાન ચાલીસા કર્યા હોય, કોઈ સંકલ્પ કોઈ કર્યો હોય મેં સાંભળ્યું નથી અને જોયું નથી. કોઈને કરતા જોયા પણ આ ઠીક છે 1151 તો કરીએ આપણે. પણ રાજુભાઈ ઘોરી જે એના પપ્પાનું ભૂલાઈ ગયું બધું, રણછોડભાઈના પુત્ર મોટા રાજુભાઈ રણછોડભાઈ ઘોરી, જેણે આવો સંકલ્પ વિચાર કરવાની ઉંમર નાની છે અને આવો શુભ વિચાર કરી અને પછી ભોલુને મને વાત કરી. અમે થોડાક બ્રાહ્મણો લઈને ત્યાં ગયા અને 14 દિવસ રોકાયા અમે, અને બહુ મહેનત કરી. 4 વાગ્યામાં જાગી નિત્યક્રમ પૂરા કરીએ, 9 વાગે એટલે બેસી જઈએ, 12, 1, 12:30 સુધી ખેંચીએ, પછી ફલાર કરીએ, પછી થોડીક આરામ કરીએ, વળી કલાક આરામ કરીએ, પાછા નાહી દઈને બેસી જઈએ. એમ બહુ મહેનત કરી. 14 દિવસે 11 બ્રાહ્મણો દ્વારા અમે 1000 કર્યા. કેટલા 10,000 થયા ને પાઠ? અરે 1 લાખ નહીં કરવાના હતા, 1,00,000 લાખ, પણ 25,000 થયા. મુસીબતે માંડ પછી થોડુંક રાતે બેહવું પડ્યું, અડધી પણ કલાક. તારે 25,000 હનુમાન ચાલીસા હતી. ચા આવા લક્ષ્ય નહીં, પણ એ પૂરું ન થયું. પછી બહુ લાંબુ પડ્યું.
અને અમારે પછી કથાઓ હતી ને ટાઈમ નહોતો અને પછી આ લોકોનો તો ઈચ્છા હતી હજી ભલે હાકો અમે મુંદાશું નહીં. અમને ખૂબ હાંચવા ફરાળ સારું કરાવ્યું, બધાને બધી વ્યવસ્થા કરી દીધી અને બહુ સરસ કર્યું. હું તો ખૂબ ખુશી થયો છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ 1.25 લાખ એના પૂરા કરે, એનો સંગ્રહ પૂરો થાય અને એની તકલીફો ભગવાન મિટાવે અને ખૂબ એને ભગવાન આગળ વધારી એનો મનની કામના પૂર્ણ કરી દે. તો આવા સારા કાર્યો કરવાનું આ સત્સંગથી મનમાં જાગૃતિ આવે છે. માણસને કંઈક કરવું જોઈએ ભાઈ. આપણને ભગવાને જે આપ્યું છે એમાંથી કાંઈક કરો. ભલે કાંઈ ન થાય તો 24 કલાકમાં આગળ રામાયણ વાંચો. તમે ઘરના બેહો ને ભણેલો હોય માણસ વાંચે, ભલે 24 કલાક મને 48 કલાક થાય, 5 દિવસ થાય, એમાં કંઈ મૂંઝાવો નહીં, પણ એક ચોપાઈને વાંચતા જાઓ ને સમજતા જાઓ તો એનું પરિણામ મળે છે. તો આવા સંકલ્પો ભગવાન હંમેશા પૂરા કરે છે. તો અહીંયા ભગવાનનો છેલ્લો દિવસ છે ને પૂર્ણાવતીનો, અને આપણે ભગવાનની આ બપોરના સમયની કથા વિરામ આપશું. હવે થોડી કથા જે બાકી છે એ 3 વાગે પાછા મળીશું. શાંતિથી બધાએ પ્રસાદ લેવા જવાનો છે. ઉતાવળ ન કરે, ધક્કામકી ન કરે, અને બહુ ધક્કામકી થાય છે. પીર સવારના બધા એને એમ ધક્કા લાગી જાય એટલે ધીમે ધીમે જજો. અને પ્રસાદ બધાને આપવાનો, અને પ્રસાદ કોઈથી ખૂટો જ નથી ભાઈ. તમે બીક ન રાખતા. આટલા વર્ષમાં કોઈ દી તાણ આવી હોય, ખૂટી ગયો દાખલો તો એ નહીં. કાયમ માટે ભગવાન થોડો વધારો આપે છે. એટલે પ્રેમથી બધાએ પ્રસાદ ભોજન જમજો અને 3 વાગે પાસે મળીશું. ત્યાં સુધી વિરામ. બોલીએ રામચંદ્ર ભગવાન. કેમ જ્યાંનું બોલે ખોટું લાગ્યું તમને કાંઈ? રાવણને માર્યો ન ગયો, ઉતાવળો મારી નાખ્યો તમે. માને પછી ટાઈમ હતો નહીં, 12 તો વાગવા પછી હું તો હવે ખોટું લંબાવવાની કંઈ જરૂર નથી. ક્યારેક આવું હોય તો ટૂંકાવવું પડે, કારણ કે આપણે દર વર્ષે કરવાની છે. તો બધા છે બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, રામાયણ ભગવાન ભગવાન કી જય, તુલસીદાસજી મહારાજ મહારાજ કી જય, ખોડિયાર માત કી જય, ધાવડી માત કી જય, બ્રહ્માણી માત કી જય, નારેશ્વર મહાદેવ કી જય, જાજનાથ મહાદેવ કી જય, સિંધુ કિશાન બાબુની જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર